સુરેન્દ્રનગરમાં બેફામ થતી ખનન પ્રવૃત્તિને રોકવા માટે પ્રાંત અધિકારી ખૂબ મહેનત કરી રહ્યા છે. ગેરકાયદે ચાલતા ધંધા પર તવાઈ પણ બોલાવી રહ્યા છે. જ્યારે રાત્રે પ્રાંત અધિકારી ચેકિંગમાં નીકળે એટલે ખનન માફિયાઓ થરથર ધ્રુજવા લાગે છે. ગઈકાલે જ્યારે પ્રાંત અધિકારી ચેકિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન થાનના વિજડિયા ગામે ખનીજના કાળા કારોબાર પર તેમણે રેડ પાડી હતી. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગરના થાનગઢના વિજડિયા ગામે પ્રાંત અધિકારીની ટીમે ખનીજ ચોરી પર રેડ કર્યાની ઘટના સામે આવી છે. પ્રાંત અધિકારીની ટીમે રાતના સમયે વિજડિયા ગામે સીમમાં ચાલતા ખનન પર રેડ કરતા નાસભાગ મચી હતી. ટીમે નાસી છૂટતા હિટાચી ચાલક પાછળ પીછો કરતા ચાલક બાવળિયામાં હિટાચી છુપાવી નાસી છૂટ્યો હતો. પ્રાંત અધિકારીની ટીમે હિટાચી કિંમત 40 લાખ છે તેમણે કબજે કરી છે અને માલિક માવજી સામે ફરિયાદ પણ દાખલ કરી છે. આ પ્રથમ ઘટના નથી જેમાં પ્રાંત અધિકારી જડબાતોડ કાર્યવાહી કરતા હોય. આની પહેલા પણ અનેક વખત પ્રાંત અધિકારી છે એ ખનિજ માફિયાઓના ખેલને ખતમ કરી ચૂક્યા છે. હવે જ્યારે પ્રાંત અધિકારી ચેકિંગમાં નીકળે છે ત્યારે માફિયાઓમાં ફફડાટ જોવા મળે છે. પણ પ્રશ્ન એ છે કે જો પ્રાંત અધિકારી આ કામગીરી કરી શકતા હોય તો ખાણ ખનિજ વિભાગ કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતું? માત્ર સુરેન્દ્રનગર જ નહીં, કચ્છમાં પણ મોટા પ્રમાણમાં ખનિજ ચોરી થાય છે તો કેમ આવી ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિને રોકવામાં નથી આવતી? તે એક મોટો સવાલ છે. 2 દિવસ પહેલા હોટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે જ્વલનશીલ પદાર્થો પણ મોટી પ્રમાણમાં મળી આવ્યા છે. એટલે આ ઘટનાક્રમ હવે રોજનો થતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે પણ પ્રાંત અધિકારી ચેકિંગમાં નીકળે છે ત્યારે તે રેડ પાડે છે અને ખનિજ માફિયાઓ ઝડપાય છે. પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે કોની છત્રછાયામાં ખનિજ માફિયાઓ શ્વાસ લઈ રહ્યા છે? કેમ તેના ધંધા કાર્યવાહી બાદ ફરી ચાલુ થઈ જાય છે અને કોના ખિસ્સાઓ ખનિજ માફિયાઓ ભરે છે? કેમ ખનિજ માફિયાઓને કોઈને ડર નથી અને ખાણ ખનિજ વિભાગ કરે છે શું? એ સૌથી મોટો સવાલ છે. આ મુદ્દે આપનું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.